રસ્તાના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરતા લોકો હેરાન પરેશાન થયા છે। વાત છે ભાવનગરની। માર્કેટિંગ યાર્ડમાં રોડના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરાતા વેપારીઓ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા। યાર્ડમાં રોડ પરના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટી ઉપયોગમાં લેવામાં આવી છે, જેના હિસાબે ચીકણો ગારો તેમજ ધૂળની ડમરી થવાથી યાર્ડમાં આવતા વેપારીઓ અને ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। યાર્ડમાં ચીકણી માટી ફેલાતા અનેક વખત વેપારીઓ અને ખેડૂતો લપસી પડવાના બનાવો બન્યા છે। ખાસ કરીને બાઇક સવાર અને પગપાળા જતા લોકો માટે આ માર્ગ જીવલેણ બની રહ્યો છે। આથી આ માટી હટાવી અને કાદવ ન થાય તેનો ઉપાય કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે। તો 5-1 દિવસ પહેલા 2-2.5 ઇંચ જેટલો ભાવનગરમાં પડ્યો હતો, ત્યારે યાર્ડમાં પણ વરસાદ હતો, તો બીજા દિવસે ઘણા વાહનો સ્લીપ થયા છે, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ છે। તમે જુઓ તો માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એનું બુદ્ધિનું વરવું પ્રદર્શન કહી શકાય કે જે લાલ માટી ખાડા પૂરવા માટે નાખેલી છે, એ લાલ માટી નાખવાથી આજે 2-4 દિવસ પહેલા વરસાદ પડ્યો એટલે ત્યાં એકદમ ચીકાસવાળું જમીન થઈ ગઈ અને લોકો, વેપારીઓ અને ખેડૂતો ત્યાં પોતે પડી જાય એવી ગારાવાળી માટી થઈ ગઈ છે। જે લાલ માટીનો ઉપદ્રવ વિશે જે ફરિયાદોને જે થાય છે એમાં એ રીતનું હતું કે ભાઈ રોડના કામ આ વર્ષે હજુ કરવાના બાકી છે, ચાલુ કરવામાં હજુ થોડીક વાર છે। એ સંદર્ભમાં એ રીતે રજૂઆત હતી કે ભાઈ અત્યારે માટીનું એનું પુરાણ કરીને આપણે ખાડા અને રોડ રસ્તા થોડાક વ્યવસ્થિત કરી નાખીએ। એમાં જે માટીમાં બીજું મિશ્રણ સાથે લાવવાનું હતું એ ન આવતા ફક્ત લાલ માટી જે આવી અને નાખ્યા, એના હિસાબે આ ધૂળના